તો આજે યુસીસીનું આ બિલ છે તે રજૂ થશે ત્યારે આખરે સમજીએ કે યુસીસી શું છે। તો યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ। યુસીસી શું છે અને તે લાગુ થવાથી શું થશે? તો તમામ નાગરિકો માટે સમાન કાયદો છે। યુસીસી એ તમામ નાગરિકો માટે એક સમાન કાયદો છે। તમામ ધર્મોને પર્સનલ લો ખતમ થઈ જશે। તમામ ધર્મોના જે પર્સનલ લો છે એ આ યુસીસી આવવાથી પૂરા થઈ જશે, તેના પર પૂર્ણ વિરામ મુકાઈ જશે। કોઈ પણ ધર્મ અને સમાજ માટે એક જ કાયદો રહેશે। કોઈ પણ ધર્મ હશે, કોઈ પણ સમાજ હશે, તે બધાને એક જ કાયદો લાગુ પડશે। લગ્ન, તલાક, મિલકતની બાબતોમાં એક કાયદો રહેશે। લગ્ન, તલાક અને મિલકતની બાબતોમાં માત્ર એક જ કાયદો લાગુ થશે। તમામ માટે એક સમાન કાયદો એટલે યુનિફોર્મ સિવિલ કોડ। તમામ લોકો, તમામ ધર્મના લોકો માટે એક જ કાયદો લાગુ થશે। લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે। આપ જુઓ, આ કાયદો આવી જશે। લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે। છૂટાછેડા તલાક માટે એક જ નિયમ રહેશે। છૂટાછેડા તલાક લેવા હોય તો એક જ નિયમ લાગુ પડશે। બીજા ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય। બીજા ધર્મનું કોઈ બાળક હશે તો આ યુસીસી નિયમો હેઠળ તેને દત્તક લેવામાં નહીં આવે, નહીં લઈ શકાય। હલાલા જેવી પ્રથાઓ બંધ થઈ જશે। હલાલા જેવી જે પ્રથાઓ છે, જે પ્રવર્તી રહી છે, તે બંધ થઈ જશે યુસીસી લાગુ થયા પછી। એકથી વધારે લગ્ન કરવા પર રોક લાગશે। એકથી વધારે જો લગ્ન કરવા હશે તો તેના પર યુસીસી અંતર્ગત રોક લાગી જશે। ઉત્તરાધિકારીમાં છોકરા અને છોકરીને સમાન અધિકાર મળશે। ઉત્તરાધિકારી છે તેમાં છોકરો અને છોકરી, તેમને સમાન અધિકાર મળશે આ કાયદા હેઠળ। લિવ ઇન રિલેશનશીપમાં રહેવા રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે। લિવ ઇન રિલેશનશીપમાં રહેવું હશે કોઈને પણ તો રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે। લિવ ઇનમાં જન્મેલા બાળકને અન્ય બાળકો જેટલો જ અધિકાર મળશે। લિવ ઇનમાં જો કોઈ પણ વ્યક્તિ રહે છે અને તેમના થકી એક બાળક જન્મે છે, સમાન અધિકાર હવે આ યુસીસી હેઠળ મળશે। યુસીસીમાં સશસ્ત્ર દળ માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। યુસીસીમાં સશસ્ત્ર દળ માટે એક વિશેષ વ્યવસ્થા કરાઈ છે। યુસીસીમાં સૈનિક અભિયાન દરમિયાન કરી શકાશે વિશેષાધિકારથી વસિયત। સૈનિક અભિયાન દરમિયાન એક વિશેષ અધિકારથી થઈ શકે છે। સૈનિકોના હાથે લખાયેલી વસિયત તેની સહી વિના માન્ય ગણાશે। સૈનિકોના હાથે જે વસિયત લખાયેલી હશે એ આ યુસીસી હેઠળ તેમની સાઇન વિના માન્ય ગણાશે। અનુસૂચિત જનજાતિ પર લાગુ નહીં થાય યુસીસી। આપ જુઓ, અનુસૂચિત જનજાતિ છે તેના પર આ યુસીસી લાગુ નહીં થાય। યુસીસીના કાયદાઓ અને હવે યુસીસી બિલમાં શું જોગવાઈ કરવામાં આવી છે? તો વારસાઈ હકમાં શું જોગવાઈ છે? બિન વસિયતથી મૃતકના દરેક હયાત જીવનસાથીને એક હિસ્સો મળશે। આપ જુઓ, યુસીસીના કાયદા હેઠળ વારસાઈ હક એમાં કયા પ્રકારના બદલાવ આવશે? તો બિન વસિયતી મૃતકના બાળકોને એક હિસ્સો મળશે। બિન વસિયતી જે મૃતકના બાળકો છે તેમને એક હિસ્સો આ યુસીસી હેઠળ હવે મળશે। આ યુસીસી બિલમાં જે વારસાઈ હકની જોગવાઈ છે તેમાં મૃતકના પૂર્વ મૃત બાળકોના તમામ વારસદારોને એક હિસ્સો મળશે। આપ જુઓ, જે મૃતકના પૂર્વ મૃત બાળકો છે તેમને પણ એક હિસ્સો આ યુસીસી હેઠળ આપવામાં આવશે। ત્યારબાદ લિવ ઇનમાં રહ્યાના 1 મહિનાની અંદર નોંધણી જરૂરી। લિવ ઇનમાં જો કોઈ રહેશે અને 1 મહિનાની ઉપર એટલે કે 1 મહિનો થઈ ગયો છે તો નોંધણી ફરજિયાત છે આ યુસીસી હેઠળ। નિયમ ભંગમાં 10,000 સુધીનો દંડ કરવામાં આવશે। આપ જુઓ, લિવ ઇન રિલેશનશીપની જે જોગવાઈ છે, જો નિયમોનો ભંગ કરવામાં આવશે તો 10,000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે યુસીસીમાં। લિવ ઇનમાં રહેતા બાબતે ખોટી વિગતો નહીં આપી શકાય। લિવ ઇનમાં જો કોઈને રહેવું છે તો તે અંગે ખોટી વિગતો આપી નહીં શકાય। સાથે છેતરપિંડીથી લિવ ઇન બાબતે સજાની જોગવાઈ છે। જો લિવ ઇનમાં રહ્યા પછી જો કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી તો એ અંગે સજાની જોગવાઈ કરવામાં આવી છે।